થાય ને બરોબર. ચામુંડ માતા હાચી છે, જોડે નારસંગ વીર છે, એ ગુપ્તાની મેરડી જેવી ઉગતાની મેરડી પૂછો છો? હા ભલે. હવે ઉગતાની મેરડી આટલે સુધી ખાતું તમારું કમ્પ્લીટ છે બરોબર, પણ 84 ખાતું મશાણી મેરડી આવડતા અમારા હું મેરડી આવું કહું છું સેવી મશાણી મેરડી 84 ખાતાની. ભલે મશાણી મેરડી ના રામ એને જો અપનાય લે તો આ ચૈતરમાં તારી માતા બંધનમાંથી છૂટી થઈ જાય. શિવ નાક કોણે મારેલો? હાલ હાલ માઈક આ જલ્દી. એ મારી ઘરમાં હતો. આમ આમ માઈક રાખો. ઘરમાં હતો ઘરમાં. કોણે માર્યો નાક? નાક કોણે માર્યો? એ નાક ભાઈઓ ને એ ઘરમાં આપ હતો મારેલો. એ કેવું હતું, દોડનો કોથળો હતો ને એની તો બધું ટ્રેક્ટર નો સામાન હતો, એની પૂરું બેઠો હતો. હું જેવો ઉભો ને એવો જ નીકળ્યો અંદરથી ઘરમાં. છોકરા નો ના હતા, ખાસો ટાઈમ તો એટલે મોડું મોડું ટીચી નાખ્યું નહીં, એવું બધું ખ્યાલ નહીં, પણ મારેલો ખરો. મેં નાકે પાડ્યો તો ના હું ના શું પાડું, હું તો ના પડાઈને રહું. ગળામાં બહુ તકલીફ હતી તો એક ટાઈમે બહુ બેઠો બેઠો વિચારતો હતો કે આ નાકમાં આવ્યો એટલે આ કંઈક તો હોવું જોઈએ એમ. અને એ બેઠકમાં નામ વગર તો આવતું નતું. એ ટાઈમે માનતા માની હતી કે 10 કિલો પેંડા હું ચડાવીશ, મારા ભાઈ કે 5 કિલો હું ચડાવીશ, એ રીતે માની હતી. અને દરરોજ માને પ્રાર્થના કરે કે માં જે કરે તો આ વહેલું પતાય એમ. ભલે. અને ઘરમાં તકલીફ તો અમારા ઘરમાં 2-2.5 મહિનાથી દીવાની થતા. દીવાની થતા બધું કહું છું, શાંતિ રાખ. મેં તમારી 84 ખાતાની મોટી દઈને મશાણી મેરડી જાગૃત થાય એટલે તમારા વડીલોએ પૂજેલી માતા છે, એ જાગૃત થઈ આવી, પણ તમને એની છાપ ના પડી, ઇફેક્ટ ના પડી, હરખ ના થયો કે મશાણી મેરડી માં મશાણી મેરડી માં અમે પૂછીશું, એવો હરખ ના દેખાયો. હરખ ના દેખાયો એટલે મશાણી મેરડીને એવું પૂછ્યું તારું નામ દેવાથી, જાહેર કરવાથી આમનામ 1% હરખ પેદા નહીં થયો. મશાણી મેરડી એવું બોલી કે હમણે નાગ માર્યો છે ને એટલે નાગ હરખ પેદા નહીં થવા દે, તો મારી વાતનો વિશ્વાસ નહીં થવા દે, એટલે હું મેરડી બોલી વડે નાગ મારેલો. તે ગુનો નહીં, ગુનો હાથવાર ને તો હાથવાર માફી માંગીને આવ્યા, મારી જો નહીં માંગવાની. આ શું ખોટું? જગ્યા પર છે નાગ બાગ પૂછો તો ખરા.